हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। मस्ती नज़ारो है और पशु पक्षी किलोल करे है सवार में। कई घटे नहीं, एवं नेक्स्ट लेवल वातावरण है। तकलीफ तो एक ज है, 8मुं पाण चालू कर्यु है, काल चालू कर्यु तु, पण पवन है ने अटाणा में तो सवार में वेलो न होय, पवन उपड़े तो घઉં है धरी जाए है। आज तो 2 मोटर चालू करी दीधी। घઉંનો नजारो જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં, નેક્સ્ટ લેવલ મસ્તના ઘઉં છે। સાતીએ આવ્યા, જોઈ લ્યો આ મૂળા ગાજર ને જોઈ લ્યો મૂળાના ફૂલ કેવા મસ્ત લાગે। બીટ ને ડુંગળી ને લસણ હોતો ને એક નંબર બની ગયું, કાંઈ ઘટે નહીં એવો ઘેરો। તો મસ્તીનું વાતાવરણ છે સવારમાં। ઠંડી બંડી ફૂલ છે। આજ ઝાકર નથી આવ્યો। આ છે ઝીંઝવો, આને કહેવામાં આવે બુલેટ ખડ। મસ્તીનું વાતાવરણ છે, ઠંડી બંડી તો ફૂલ છે। આ ઝાકર નથી આવ્યો। હવે ઝાકર મેઘરવો કહીએ ને આપણે, ઝાકર નથી આવ્યો। એક મોટર આ બાજુ ચાલુ કરી છે, એક ઓલી બાજુ કરી છે। આખરે 2 મોટર ચાલુ કરી છે, એટલે શું છે કે આનું કાંઈ નક્કી ન હોય। પવન ઉપડે ને તો પાછું બંધ કરી દેવું પડે પાણી, નકર ઘઉં બહુ બઠા પડી જાય। એક મોટર અહીંયા હાલે છે, એક મોટર છે ને ઓલી બાજુ હાલે છે। આમ મસ્તીની તો કેરી બંધાવા માંડી છે। હવે આ કલમમાં સારી છે, ઝીણી ઝીણી મગ જેવડી। જોઈ લો આ ફૂલનો નજારો, તળમાં કાંઈ ઘટે નહીં, બહુ મસ્ત થવા આવે। જોઈ લો આ ગરગોટા, મસ્ત તો દાદા નીકળતા આવે છે, એથી દેખાય નહીં, મકાન આડા આવે ને। આમાં જો આ બાજુ પાસ્તર મોર આવ્યો છે, આ બાજુ પાસ્તર મોર આવ્યો છે। હજી આવકમાં છે, અમુક દુકાનો આ રીતના આવકમાં છે। ઓલી બાજુ છે ને અખ્તર પાસ્તર બહુ થઈ ગયું। આ બાજુ અખ્તરું છે પાછું, અમુક બગડી જાય છે। ક્યાંક ખકટી આવી ગઈ હતી, આ બહુ આખ્તર પાસ્તર બહુ છે। આમાં કેવી મસ્તી ખકટી આવી ગઈ છે। મસ્તીનું વાતાવરણ છે, તો પશુ પક્ષી કિલોલ કરે છે, વિટામિન ડી લે છે। આપણે છે ને નાસ્તા પાણી બાકી છે, નાસ્તા પાણી કરી લઈએ। આજ તો કંઈ સારું લગભગ નહીં બનાવ્યું હોય આપણે। અમારે ધમભાઈ જો કે હોટલમાં તબલા વગાડતો હોય એવું લાગે છે બહાર। જઈ હાર બતાવી તો ખરો શું કરશો। જો પાપડ છે, રોટલી છે અને પાલકની ભાજી, એવું નાસ્તો છે। હા હા, જય શ્રી કૃષ્ણ કર। હાલ નાસ્તા પાણી કરી લઈ। હાલે તમે હાલ નાસ્તા પાણી કરવા।
તારે નાસ્તામાં શું કરવાનું છે? તારે નાસ્તો ભેગો જ લાગે? સા નથી વઘારેલી રોટલી ને પાપડ. ચાનો મજા આવે અટણમાં? કેમ છે બધા મજામાં આવીશું તો અહીંયા જો આપણે શાક કરવાની તૈયારી હાલે છે. લહણ બહણ ફોલે છે. આ શેનું શાક કરવાનું થાય છે? આ વાલનું. ભાઈ તો આટા મારે ક્યાંક. અને કાલે જો આપણો બર્થડે છે ને એટલે આપણે તમારા પપ્પા ચોકલેટ લઈ આવ્યા છે નિશાળે દેવા. એમાં મમ્મીએ તો તલ ખાખરી બનાવી છે. અને અહીંયા હાલે છે મોટર, 2 મોટર આવે, કામે હાલે છે. મારા પપ્પા શું કરે છે અહીંયા? ફ્યુઝ કાઢે છે, ફ્યુઝ ભરી ગયો. તમને આવડે શું કરતા? હું કરતા શીખવું પડે ને આવડતું ઢગે છે. ક્યાં ઢગે છે? તમારી વાછડી બેન છે. હલો, ભણવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે ભણવા જવાનું થાય છે. હાલો મિત્ર, તો 11:30 વાગી ગયા છે. પવન છે ને જોરદાર ઉપડી ગયો છે. પવન કાંઈ ઘટે નહીં એવો. તો મોટરું કરવી પડી બંધ. તો હું તો આ રીતે છે ને ત્રાહ ખાવા માંડ્યા છે. પવન છે જોરદાર ને મોટરું તો બંધ ન કરી 4 મહિનાનું માથે પાણી ફરી જાય ભાઈ. મોટરું કરવી પડે બંધ. 2-3 કલાક 4 કલાક ધીરે ધીરે કરીને આ 2 પાણ તો કાઢવા પડે અમારે દર વખતે. અહીંયા જો મસ્ત મજાની કંઈક રસોઈ બને છે. આપણે જઈએ. મસ્ત મજાનું જો ઊંધિયું બને છે. તુવેર ને વાલોળ ને બટેટા ને રીંગણા ને દેશી મંગળા ઉપર. હાલો મિત્ર, 12:30 વાગી ગયા ભાઈ. જોરદાર પવન છે. 12:30 વાગ્યા પણ આમ કોટ કાઢવાનું મન નથી થતું. જોઈ લો 12:30 થઈ ગયા. આપણે જમી લઈ. જમવામાં તો ઊંધિયા જેવું શાક બનાવ્યું, પાપડ, રોટલા, મસ્ત ડુંગળી. હાલો જમી લઈ. કા તું ખાઈ લે ને પછી હું ખાઈ લઉં નહીં રહેતી. હાલો મિત્ર, અમે જો આવી ગયા છીએ નવા લોકેશન ઉપર. ઓલા બાપા આપણી વાડી આવે છે ને ઘણી વાર, એની વાડી આવ્યા છે. મસ્ત મજાની જાય એની વાડી આવી છે. પોપિયા ને મેથી, રીંગણી સારી છે હો. એવી કંઈક વાડી છે મસ્તની. એની વાડી છે ને ત્યાં ગોયડી છે એક જમરૂખડી છે, પણ આમાં કંઈ છે નહીં જમરૂખ બમરૂખ. અમે અહીંયા આવ્યા છીએ લાકડા વીણવા. નવા લોકેશન ઉપર ફરવા નથી આવ્યા, લાકડા હાટો આવ્યા છીએ. અહીંયા મસ્ત મજાનો લીમડો છે મીઠો. નારિયેલી હાવ નીચી. કા આવી નારિયેલી હોય ત્રોપા આંબાની મજા આવે. આમ કેવા મસ્તીના ત્રોપા છે. રેઢીવાળીમાં કરી ગયા છે. ભાઠાવાળી થાહે તો બતાવીશું અમે. હાલો મિત્ર, તો મસ્તીને તો બર્તન વીણી લીધા. 1 નંબર હતા બર્તન. ભાયા થઈ ગયા છે એટલા. હવે તરસ લાગી છે. વાડીએ જઈ ગાડું છોડીને આવશું. ભરી જાઉં. તને ચૂલાની રસોઈ બહુ ભાવે? હે? કેવી મજા આવી? ચૂલાની રસોઈ ખાવી હોય તો આમ થાય. અવાજ હવે હાવ તો બંધ થઈ ગયો મારી. એમ
હાલો વાડીએ જઈ પાણી બાણી પીને પછી પાછું ગાડું જોડીને આવશું અને ભરી જાઉં. હાલો મિત્ર, જો અમારી વાડીએથી અમે નીકળી ગયા છીએ લાકડા કરવા ગાડું જોડી. અમારી મેના રાણી જઈ ગયા એવી બેઠી. ફોર વ્હીલમાં બેસવાનો વારો નહીં આવે આ ભાવમાં અમારે જઈને. આ ફોર વ્હીલમાં પાછું ફોર વ્હીલ વાળાનો વારો થાય એવું બધું છે. મસ્ત મજાની જો ગાડું જોડીને જઈએ છીએ. અમે લાકડા ભરીને એવા છીએ. જ્યાં ગાડી ઉતારવાની છે આખું ગાડું ભરાઈ ગયું. હાલો મિત્રો, વાગી ગયા છે 5. અહીંયા વાહિંદા પાણી હાલે છે. એવડી તગારું તારે પીવું પડતું નથી. ખાઈ જા પસાર રોટલાને. હે આવડું તગારું તો ખાલી છે ને માણસ બાયું છે ને અહીંથી ઘા કરે તો સીધું ઉકેડે. મોટો તગાર ને ચીંટુ સાણ હોય વજન વાળું. અમારે જાનુબેન જો આવી ગયા છે ફળીને અને મારે વાઢવા જવાનું છે ખડ. આજ તો મારે તમને બતાવવું છે ખડ કેમ વઢાઈ. લગભગ તો આ બધાને ખબર જ હોય છતાંય આપણે ખડ વાઢી આવીએ.